વાત ચાલે છે ગજેન્દ્ર મોક્ષની. એ ગજેન્દ્ર હાથી એના પરિવારની સાથે જળ ક્રીડામાં મસ્ત છે. સૂંઢમાં પાણી ભરી ભરી અને એના બાળકોને નવડાવે છે. એ જળની અંદર રહેતું મહાકાય પ્રાણી હાથીને ગ્રસવા લાગે છે. અરધા હાથીને તો ગળી ગયો પેલો મહાકાય. ત્યારે એને ખબર પડી કે મને કોઈ અંદર ખેંચી રહ્યું છે. અને બૂમ પાડી હાથીએ, બચાવો બચાવો, મને કોઈ ખેંચી રહ્યું છે પાણીમાં. અને હાથીના બચ્ચાઓ ડરી ગયા. હાથણી ડરી ગઈ કે જે હાથીને ગ્રસે એ તો આપણને પણ ગ્રસી જશે. પરિવાર દોડીને ભાગવા લાગ્યો. પોતાની જાન બચાવવા ભાગવા લાગ્યો. હાથી બૂમ પાડતો રહ્યો, બચાવો બચાવો બચાવો. પણ સામે કાળ દેખાય, કોણ ઉભું રે? હવે સમજાયું કે જેને હું મારા માનતો હતો એ મારા નથી. હું ભૂલતો ન હોઉં તો કૈલાસ પંડિત નો ગુજરાતી બહુ જૂનો શેર. અહીં કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને છે નિસ્બત. અહીં કોણ ખરાને પૂછે છે? અત્તરને નીચોવી લઈ કોણ આ ફૂલોની દશાને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે છે, બાકી કોણ પ્રભુને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે છે. પૂરો એ પરિવાર હાથીને છોડીને જતો રહ્યો. હવે હાથીને થયું કે હવે મારો સાચો સગો મારો ભગવાન. એ જ તળાવમાં તાજો ખીલેલું કમાળું પુષ્પ લીધું, સૂંઢમાં ભગવાનને અર્પણ કરીને પ્રાર્થના કરવા લાગ્યો. ગજેન્દ્ર હાથી નમો નમસ્તે ખિલકારણાય નિષ્કારણયાદભૂત કારણાય સર્વાગમં નાય મહાર્ણવાય નમોપવર્ગાય પરાયણાય. હે પ્રભુ, ક્ષમા કરો. મારા અનેક જન્મોના ગોબરા થાય તો ક્ષમા કરો. એ કમળ ભગવાનના ચરણમાં અર્પણ કર્યો. સૂંઢ સુધી તો પેલો ઝુંડ ગ્રસી ગયો હતો. ભાગવતજીમાં લખ્યું છે કે એક સમયે ભગવાન હંસ ઉપર સવારી કરી અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પધાર્યા. સુદર્શન ચક્ર દ્વારા પેલા મહાકાય પ્રાણીનું મસ્તકને છેદી નાખ્યું. ગજેન્દ્રને ઉગાર્યો. યો સૌગ્રાહ સવય સદિહ પરમાશ્ચર્ય રૂપ ધ્રુવ મુક્તો દેવલ શાપેન હુર ગંધર્વ સત્તમ. પૂર્વનો શ્રાપિત જીવ હતો. હુહુ નામનો ગંધર્વ હતો. આ ઝુંડ દેવલ ઋષિનો શ્રાપ હતો. અને ગજેન્દ્ર એ પૂર્વનો ગંધર્વ હતો. એને અગત્ય ઋષિનો શ્રાપ હતો. સવય પૂર્વ મદ રાજા પાંડ્યો દ્રવિડ સત્તમ. ઇન્દ્રદ્યુમ્ન ઇતિ ખ્યાતો વિષ્ણુ વ્રત પરાયણ. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા અગત્ય ઋષિની મજાક કરેલી અને શ્રાપ થયો અને ગજેન્દ્ર હાથી બનવું પડ્યું. આવી નાની નાની અનેક કથાઓ ભાગવતજીમાં રામ જન્મ અને કૃષ્ણ જન્મ પહેલા